હેલો મિત્રો, નમસ્કાર. હું છું તમારો પ્રિય જીતુભાઈ અને સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ શ્રી માધવજીમાં. તો અત્યારે અમે ગારિયાધારથી પહોંચી ગયા છીએ એવા પરમ પૂજ્ય સંત શ્રી શિરોમણી દાન બાપુ મહારાજની જગ્યામાં. અને જે દાન બાપુ મહારાજ છે એ સત્તાધારના જે ગીગડા પીર છે એના ગુરુભાઈ શ્રી સંત શ્રી એવા દાન મહારાજ બાપુ અને ચલાળા. આ ચલાળાની અંદર જે જગ્યાને વિશાળ માનવામાં આવે છે અને અહીંયા મંત્રેલું પાણી પણ મળે છે જે શંકર ભગવાનના મંદિરમાં. તમે જો આ વિડીયો જોઈશો એટલે તમને ઓટોમેટિક બધું બતાવશે. અને આ વિડીયોની અંદર તમને ક્યાંથી પાણી મળે છે, ધાધર ન થાય એ માટેનું એ પાણીના માણસો બાટલા પણ ભરી જાય છે. અહીંયા માનતાઓ પણ આવે છે. અને દાન બાપુની જગ્યાને હું તમને પૂરો વિડીયો હું આ ફોનમાં નિહાળી નાખું ત્યાં સુધી તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. તો આ જગ્યા છે સલાળા દાન બાપુની જગ્યા. અને જે મંદિરનું અંદરનું શૂટિંગ તમને બધું પ્રિય બતાવું એકદમ લાઈવે. ત્યારે અમે ભોજન કરીને બહાર આવ્યા છીએ અને અમે મિત્રો બધાએ આજે આઠમના તહેવારે ફરવા નીકળ્યા છીએ. 2-3 દિવસની રજા છે માટે. તો જે પાણી મેં તમને કીધું હતું કે ધાધર ન થાય એ માટે જે પાણી તમે પીવો તો એ પાણી તમારે લઈ જવું હોય તો લઈ પણ જઈ શકો છો. એવું એમાં નીતિ નથી કે મૂંગા મોઢે લઈ જવાનું કે બોલતા લઈ જવાનું, એવું કાંઈ છે નહીં. તમારે અહીંથી બાટલો ભરી લેવાનો. જો આ શંકર ભગવાનનું મંદિર છે એક્ઝેક્ટની સામે. અને અહીંયા એક્ઝેક્ટ એનું પાણી અહીંયા એક ધારા શરૂ હોય છે. અને આ પાણી આ કૂવામાંથી આવે એટલે આ પાણી પીવડ ધાધર ન થાય. અને નાતી વખતે એમાં નાખે તો નાય સ્નાન કરે તો પણ ધાધર નથી થતા. અને આ છે જમવાનો હોલ. આ એકઝટ ભોળાનાથનું મંદિર છે અને એકઝટ એની સામે જ છે આ ધોધ. આ ઝીણી જે પાણીની ધોરી થાય છે એમાંથી બાટલો ભરી લેવાનો. અને આ વિશાળ જગ્યા છે દાન બાપુ મહારાજની જગ્યા. અને ચાલો મિત્રો, હું તમને આગળ બતાવું દાન બાપુ મહારાજની જગ્યા, સમાધિ સ્થાન. તો મિત્રો, આ વિશાળ જગ્યા છે, તમે જોઈ શકો છો. આની અંદર આખા બધામાં આ મોટી વિશાળ જગ્યા, એમની 4 વ્હીલર ગાડી, ઝાડવા વાવેલા છે. અને આ ચા પાણીનો વોલ્ટ છે. અને આ આખું આ દાનબાસ મહારાજનું મંદિર છે. અને આ છે ગુરુ ગાદી હોલ આખો. અને આ જગ્યાની અંદર આપણે આપા ગીગાનું દીક્ષા સ્થાન છે આ. અને આના તમને દર્શન કરાવું મિત્રો. અંદર તમે જાઓ, પ્રવેશ કરો એટલે પેલા રામાપીરનું મંદિર છે. એની પાછળ ગીગડા પીર બાપાનો ફોટો છે અને એની ગાદી છે. એટલે આ ફાર્મનું નામ ગુરુ ગાદી રાખવામાં આવ્યું છે મિત્રો. આ ગુરુ ગાદી છે અને સામે એક્ઝેક્ટ લખેલું છે ગુરુ ગાદી. અને આખું વિશાળ મોટો મહેલ છે, જેમ જાણે હવેલી હોય એ ટાઈપ છે. અને આ એટલી વિશાળ જગ્યા છે. અને આ પ્રથમ પહેલાં તમે અંદર આવો એટલે સિદ્ધિ વિનાયક ગણપતિ આવે છે અને આખા પિત્તળના છે. અને આ ગણપતિ મહારાજનું મંદિર છે પેલું. અહીંથી તમે દર્શન કરો એટલે પછી દાન બાપુ મહારાજની સમાધિ સ્થાન થાવ તે પ્રવેશ કરો એટલે આ દાન મહારાજ બાપુની જગ્યા છે. અને અહીંયા આ સમાધિ સ્થાન છે જે મેં તમને કીધું હતું કે ગીગડા પીર બાપુના ગુરુભાઈ. આ દાન મહારાજની જગ્યા, આ એમની સમાધિ સ્થાન છે. તમે જોઈ શકો છો ફોટાની અંદર, વિડીયાની અંદર. દાન મહારાજના દર્શન થાય તો કોમેન્ટમાં જય દાન મહારાજ ચલાળાવાળા બાપુ લખીજો. અને જય ગીગડા પીર સત્તાધાર. હનુમાનજી મહારાજનું મંદિર આવે છે એકઝટ એ મંદિરની સામે જ હનુમાનજી મહારાજનું સ્થાન છે. આ ચેતન હનુમાનજી મંદિર છે, એટલે કે જમીનમાંથી પ્રગટ થયેલા ચેતન હનુમાનજી. આ દાન મહારાજ બાપુનો આખો પરિવાર છે. અને આ જીવણા બાપુ કહેવાય છે, પેલું સ્થાન એમનું છે. અને આખા પરિવારના તમને દર્શન કરાવું આ વિડીયાની અંદર. તો પ્રથમ પેલું છે જીવણા બાપુનું સ્થાન, આનું મંદિર છે. 4 પછી આવે છે દેવા બાપુ મહારાજ, મહંત મહારાજ સિદ્ધિયા બાપુ દાન માટે જગ્યા ચલાવવા. અને ચરણ પાદુકા એમનો ફોટોના દર્શન. 4 પછી આવે છે ઉંડળ બાપુ. આ એમના આખા પરિવારના છે, જે પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, આ કહે છે કે પેઢીએ પીર પાચ્યા. એ આ સંતની જગ્યા ચલાળા દાન બાપુની જગ્યા. ત્યાર પછી 5મી પેઢી આવે છે શ્રી મહારાજ દાદા બાપુ. આ મહંત શ્રી મહારાજ દાદા બાપુની જગ્યા. એક જ આ મંદિરની અંદર એક જ લાઇનમાં આખો પરિવાર પેઢી છે મિત્રો. 4 પછી આવ્યા છે આ ભાણા બાપુનું સ્થાન, મહંત મહારાજ શ્રી ભાણા બાપુ. અને મિત્રો એના જે જૂના જે ઠામડા આપણે કહીએ છીએ ને કે ઘણા વર્ષો જૂના, 150 વર્ષ કે 100 વર્ષ કે 250 વર્ષ પહેલાંનું જે
ઠામ ને અમુક જે દળવાની ઘંટીઓ છે, પેલા ઘંટીઓ તો હતી નહીં, હાથે દળતા લોટ, એ તમને આ વિડીયોમાં દેખાડું છું. જો આ દળવાની ઘંટલો છે અને આ છે એ લાકડું, આ ઘંટલો છે અને આ છે સફેદ આંકડાના મૂળિયામાંથી નીકળેલા ગણપતિ. અને ત્યાર પછી હું તમને બતાવું બાપાની બગી, એનું સ્થાળી, એનું ઠામડા જે તમે જોયા હોય તો તમે બતાવું. જો આ એમની બગી છે, આ છે 2 ઘોડાની બગી અને દાન મહારાજની બગી છે. આ એમનું વાસણ છે દાન મહારાજનું અને આ દાન બાપુનું, આ એમની ખુરશી છે, દાન મહારાજ બાપુની ખુરશી. આ છે તાળા ચાવી અને આ પેટી, હાર્મોનિયમ સુપર પેટી અને ઓલી બત્તી, ફાનસ, લાકડી, તલવાર્યું, અત્તર, એમની માળાઓ, જે દીપ પ્રગટ્ય કેવા ઢાલ, આવું બધું જોવાનું છે. જૂનું સ્થાનક અને તમે ત્યારે સલાળા આવો ત્યારે આ બધું જોવા તમને મળશે. રેકોર્ડ વાજુ છે, ગ્રામોફોન અને ઓલી જે સાંકળો દેખાય છે એ હાથીના પગમાં બાંધવાની સાંકળ છે. અને આ રામસાગર છે, પેલા જૂના પૈસા છે અને આ છે હિંડોળો અને આ બાપુની બીજી બગી છે. મિત્રો આ છે બાપુની બગી, બીજી બગી છે. પહેલાં તમને બગી બતાવી હતી એ અલગ છે અને આ દાન મહારાજની આ બીજી બગી, અને 2 બગી હતી. આ છે આરતી ટાણાની ઝાલરું અને આ છે નગારું અને વિશાળ જગ્યા તમે આ જોઈ શકો છો વિડીયોની અંદર. તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. હવે હું તમને અંદર મૂંગા મોઢે એક વિડીયો બનાવીને બતાવું છું કે રામાપીરનું મંદિર છે, દાન મહારાજ બાપુની જગ્યા છે, શંકર ભગવાનની લિંગ છે અને મૂર્તિ છે. અને પછી કે જોર મેળ ન આવે જોઈ લાવજો જોર તો ચાલો મિત્રો, આ વિડીયો તમને કેમ લાગ્યો? આ વિડીયો તમે પૂરો જોયો અને દાન બાપુ મહારાજના દર્શન પણ તમને થયા. અને સલાળાની અંદર તમે જ્યારે આવો ત્યારે દાન બાપુ મહારાજની જગ્યાએ અવશ્ય પધારજો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો મિત્રો, જય દાન મહારાજ બાપુ.